રાધા મને સાચે જ બચાવવા માંગતી હતી કે એના પાછળ કોઈ કારણ હશે? એવું લાગતું તો નથી, પણ કંઈ કહેવાય નહીં. મને તો એવું લાગતું હતું કે રાધા મારી કઠપૂતળી બની ગઈ છે, મારા ઈશારે નાચે છે. પણ હમણાંથી મને એના વર્તનમાં શંકા થવા લાગી છે. ક્યાંક કેવું તો નથી ને કે એ તમારી સાથે રમત રમી રહી હોય? રાધા, હું તને સાચા હૃદયથી ચાહું છું. આઈ લવ યુ રાધા. આઈ લવ યુ સો મચ રાધા. આઈ લવ યુ સો મચ. તારી બહુ યાદ આવે છે મિસ્ટ્રી. તું મારા જીવનમાં આવ્યો, હજી આજ સુધી એવી એકેય નવરાત્રી નથી જેમાં તું મારી સાથે ના હોય. જીવનમાં ડગલે ને પગલે તે હંમેશા મારો સાથ આપ્યો છે. તને ખબર છે, આજે મમ્મીજીએ માતાજીની સ્થાપનામાં આવીને અમને બધાને સરપ્રાઈઝ આપ્યું, અને માતાજીની સ્થાપના પણ એમણે જ કરી. બધાએ તને બહુ યાદ કર્યો મિસ્ટ્રી. અમે બધા ઘરમાં માતાજીની આરાધના કરીએ છીએ, પણ હું તને બહુ મિસ કરું છું મિસ્ટ્રી. આટલા દિવસ વીતી ગયા, હવે હું તારો અવાજ સાંભળવા માટે તરસી રહી છું. પ્લીઝ એકવાર તો કોલ કર. મને તારી બહુ ચિંતા થાય છે. દિવસો તો બધાની સાથે વીતી જાય છે, પણ રાત હું તારી યાદો સાથે વિતાવું છું. પ્લીઝ પ્લીઝ જલ્દી આવી જા. હું તારી રાહ જોઉં છું. હું જાણું છું તે મારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તને મારાથી દૂર અને કિયારાની નજીક મોકલ્યો છે, પણ તને ખોવાનો ડર મને સતત સતાવે છે. પણ મને મારા માતાજી પર પૂરી શ્રદ્ધા છે. એ મારા મિસ્ટ્રીની રક્ષા કરશે અને આપણી જોડી સલામત રાખશે. મિસ્ટ્રી, આપણે બંને ભલે શરીરથી દૂર હોઈએ, પણ મનથી તો એકબીજાની સાથે જ છીએ. પ્લીઝ પ્લીઝ તું તારું ધ્યાન રાખજે મિસ્ટ્રી. ખબર નહીં પેલી રાધામાં એવા તો કયા હીરા જડેલા છે કે પછી એને કોઈની પર જાદુ કર્યો છે. જેને જુઓ બધા એની જ ફેવર કરતા હોય છે. ઓહ, હવે આ મેડમને મારી સાથે વાત કરવાનો ટાઈમ મળ્યો. તો એક કામ કર ને, તું મને કહી દે ને કે મારે તને ફોન કરવાનો જ નહીં. તારી જ્યારે ઈચ્છા થાય છે ને ત્યારે તું મને ફોન કરે છે. હું તારો ગુસ્સો સમજી શકું છું કેવું, પણ મારી સિચ્યુએશન જ એવી હતી કે હું ફોન ના ઉઠાવી શકી. આ તારી પાસે બહુ સારું બહાનું છે પિયા. તારો ફોન આવ્યો ને ત્યારે હું ભજનમાં હતી. નાટક કરવામાં સાચે જ તું ભક્તાની નથી થઈ ગઈ ને? તને આપણું મિશન તો યાદ છે ને? હું આપણા મિશન માટે જ આ ઘરમાં છું એ તું સારી રીતે જાણે છે. અને તારું ને મારું કામ કરતી વખતે મારે બહુ સંભાળીને ચાલવું પડે છે, કારણ કે ઘરમાં આરપી અને શૌર્ય બંને છે, અને એ બંને ક્રિમિનલ માઇન્ડ ધરાવે છે. આપણાથી થોડી પણ ચૂક રહી ગઈ ને તો એ લોકો આપણને તરત પકડી પાડશે. ઠીક છે, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તે જ્યારે મારો ફોન નહોતો ઉપાડ્યો ને ત્યારે હું એક કામ કરવા ગઈ હતી. મને જેવી ખબર પડી કે રાજુ અને શંભુ કાકાના લીધે આપણું કામ બગડ્યું છે તો હું એ લોકોને શોધવા નીકળી. મને પેલો રાજુ મળ્યો પણ ખરો. શું? હા,
હું બધા માટે પ્રસાદી રાખવા માંગુ છું અને એ રસોઈ તમે અને શંભુ કાકા બનાવશો. આ નવરાત્રી પછી જો કોઈ ઓર્ડર હોય ને તો મને અને સમૂહ કાકાને ચોક્કસ યાદ કરજે. શું વાત કરે છે? મેં પેલા 2 કોડીના રસોઈયાને બ્લેન્ક ચેક પણ ઓફર કર્યો, પણ એ પણ એને ના લીધો. એ રાધા અને કૃષ્ણ વફાદાર માણસો છે, એ લોકોને પૈસાથી ના ખરીદી શકાય. મને એવું લાગે છે કે એ લોકોનો અલગ રીતે બંદોબસ્ત કરવો પડશે. કઈ નહીં, તો એ લોકોની વાત છોડ. તું મને એમ કહે કે રાધાને પતાવવાનો શું વિચાર કર્યો? એક મોટી તકની રાહ જોઉં છું. પણ ફિયા, રાહ જોવામાં ક્રિશ ક્યાંક પાછો ના આવી જાય. એવું નહીં થાય. આજ નવરાત્રિમાં મોટો ધડાકો કરીશું. તું શાંતિથી સૂઈ જા અને મને વિચારવા દે. ઠીક છે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. આ નવરાત્રિમાં રાધાની આ દુનિયામાંથી એક્ઝિટ થશે અને મારા જીવનમાં ક્રિશની એન્ટ્રી. પ્રતિકભાઈનો ફોન. હા બોલો પ્રતિકભાઈ, બધું ઠીક તો છે ને? સોરી ભાભી, તમને ડિસ્ટર્બ તો નથી કર્યા? અરે ના ના, બોલો ને, શું વાત છે? મેં સાંભળ્યું છે નવરાત્રીમાં તમારે ત્યાં રસોઈયા તરીકે શંભુ કાકા અને રાજુભાઈ આવ્યા છે. હા, પણ તમને કેવી રીતે ખબર પડી? મને રાજુભાઈ મળ્યા હતા. અચ્છા. ઓહ, એટલે શંભુ કાકા અને રાજુભાઈને શોધવા નીકળ્યા છે કિયારા મેડમ. પણ એક વાત માટે હું તમને સેલ્યુટ કરું છું ભાભી. કઈ વાત માટે? તમે કેટલી હદે રાજુભાઈનો વિશ્વાસ જીત્યો હશે અને કેટલા મજબૂત સંબંધો બનાવ્યા છે. કિયારાએ એમને બ્લેન્ક ચેક આપ્યો, છતાંય એમની તમારા પ્રત્યે વફાદારી ડગમગી નહીં. સાચું કહું પ્રતિકભાઈ, મેં મારા જીવનમાં માણસો જ કમાવ્યા છે અને એ જ મારી સાચી મૂડી છે. બાકી આજકાલના જમાનામાં પૈસા કોને ના જોતા હોય, અને તેમાં પણ આવો મોકો મળે તો ભલભલાને લાલચ જાગે. જો રાજુભાઈ ધારત ને તો એ મને કોઈ પણ બહાનું આપીને કિયારાની ઓફર સ્વીકારી શક્યા હોય. અને તમે પણ અત્યારે અડધી રાતે મારા માટે જ કામ કરી રહ્યા છો ને, અને એ પણ કોઈ અપેક્ષા વગર. સાચું કહું ને તો મને તમારા જેવા મિત્રો પર ગર્વ છે. આજે આટલી મુસીબતો સામે હું તમારા જેવા મિત્રોના સપોર્ટના કારણે જ અડીખમ ઊભી છું. અમે તમારી સાથે આજીવન ઊભા છે ભાભી. મારા લાયક કોઈ પણ કામ હોય તો તમે મને કહેજો. ચોક્કસ. બોલો અંબે માતની જય. જોતજોતામાં આજે 5મું નોરતું થઈ ગયું. હા, જ્યારથી માતાજી ઘરમાં આવ્યા છે ત્યારથી ઘરનું વાતાવરણ કેટલું પ્રસન્ન રહે છે, નહીં? જુઓ તો, બધાના ચહેરા પર ખુશીઓ દેખાય છે. અચ્છા મમ્મી, મને ઓફિસ જવા માટે લેટ થાય છે, હું નીકળું છું. ઠીક છે બેટા. મને સખત ભૂખ લાગી છે, આનાથી મારું પેટ નથી ભરાતું. કંઈ કરો ને. હું કંઈક કરું છું. શું ખાવું છે તારે? કંઈ ચટપટું ખાવું છે. હું કંઈ નથી જાણતી, મને બહુ જ ભૂખ લાગી છે. તમે મારા માટે કંઈ કરી જ નથી શકતા. તમને મારી ચિંતા જ નથી. હવે આ છોકરીને ચટપટું ખાવું છે, ક્યાંથી લાવું? રાધા બેટા, જઈને જોઈ આવ નીલાએ ફરાળ રેડી કર્યું કે નહીં. માતાજીને થાળ ધરાવવાનો છે. હા, જોઈ આવું છું મમ્મી. તારું કામ કેટલે પહોંચ્યું? અંકલ, ઇન્વેસ્ટર મળી ગયો છે. હવે એની સાથે એકવાર પ્રોફિટ શેરિંગ અને ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી થઈ જાય ને એટલે આગળનું કામ શરૂ કરીશું. અને આમ પણ લીગલ પ્રોસિજર પતી જાય ને એટલે ટેન્શન નહીં. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પૈસાની બાબત છે,
વ્યવહારમાં જેટલા બ્લેક એન્ડ વ્હાઇટ પર ક્લિયર હોય એટલું સારું. એક્સક્યુઝ મી ગાઈસ. રશ્મિ, હમણાં સુધી તો બધું બરાબર રહ્યું છે. હવે આગળના દિવસમાં બધું સચવાઈ જાય તો સારું. અરે રાજેશભાઈ, તમે જરાય ચિંતા ના કરો. તમારો આશય સારો છે ને? જોજો, માતાજી બધું આપમેળે ગોઠવી દેશે. હા, માતાજી પર શ્રદ્ધા રાખીને બધું કરીએ છીએ ને તો બધું સારું જ થશે. હા, આજે સાંજે બેસીને આઠમના ઓમની ચર્ચા કરી લઈએ. મિતા, તે સાંભળ્યું ને? હા ભાઈ. હું ઓફિસ જઈને આવું. આપણે સાંજે મળીએ. હે ભગવાન, હું ભૂખી જ મરી જઈશ. મને કોઈ ખાવાનું આપો. બૂમો શું પાડે છે? ઉપવાસ ના થતો હોય તો શું કામ કરે છે? મારી તો જરાય ઈચ્છા નહોતી, પણ તમે જ મોટા ઉપાડે કહ્યું હતું કે નીલી પણ ઉપવાસ રાખશે. તમારે આવું કહેવાની શું જરૂર હતી? તમને ખબર છે ને કે મારાથી ભૂખ સહન નથી થતી. તમે કેમ ફોર્સ કર્યો મને? ઘરમાં બધા ઉપવાસ કરે છે અને મારી દીકરી ના કરે એ મારાથી સહન ના થયું. અને તે જો ઉપવાસ ના કર્યા હોત ને તો પેલી રશ્મિએ તારી માના સંસ્કાર કાઢ્યા હોત. એમના કારણે મને શું કામ હેરાન કરો છો? ઠીક છે, બોલ તારે શું ખાવું છે? એક કામ કરો ને, બહારથી કંઈક સરસ મંગાવી આપો ને. કાં તો એક કામ કરીએ, આપણે બહાર ખાતા આવીએ. ઠીક છે, ચાલ. હા. બહાર જાઉં છો? ના ના, બોલો, કોઈ કામ હતું? મારે મિલીનું કામ છે. હા બોલો સર. આ ફાઇલમાં જે એન્ટ્રી છે એ બધી લેપટોપમાં નાખવાની છે. ઠીક છે સર, હું કરી દઈશ. ગુડ. હું સાંજના આવું એ પહેલાં કામ પતી જવું જોઈએ. ઓકે સર. આરપીને પણ હમણાં જ કામ સૂજ્યું. હે ભગવાન, મને લાગે છે હું ભૂખથી જ મરી જઈશ. હું તને બહાર લઈ જવા માટે તૈયાર જ હતી, પણ હવે આપણે બહાર નહીં જઈ શકીએ. એક કામ કરો ને, કંઈક બહારથી જ મંગાવી લો ને. ઠીક છે, હું ઓર્ડર આપું છું. બોલ, તારે શું ખાવું છે? સમોસા, કચોરી, સેન્ડવિચ અને ખમણ. બસ હવે કેટલું ખાઈશ? ખાઈ લેવા દો ને, પછી ખબર નહીં ક્યારે ખાવા મળશે. ઠીક છે, હું ઓર્ડર આપી દઉં છું. ત્યાં સુધી તું આરપીનું કામ બતાવ. અરે વાહ, મા દીકરીએ તો એકદમ સોલિડ પ્લાન બનાવ્યો છે ને કંઈ. ભાભી એક સોલિડ ઇન્ફોર્મેશન લાવ્યો છું. કોના વિશે? મિલી અને મીતાફોઈ વિશે. શું વાત છે? તમને ખબર છે મિલીએ નવરાત્રિના ઉપવાસ રાખ્યા છે? હા, એ તો બધાને ખબર છે. પણ મહત્વની વાત હવે આવે છે ભાભી. એ બંને મા દીકરીએ ખાલી દેખાડવા માટે ઉપવાસ રાખ્યા છે. ના ના, નીતા ફોઈને હું ઓળખું છું. ભગવાનના કામમાં એ આવું ના કરે. અરે હું મીતાફોઈની નહીં, મિલીની વાત કરું છું. હા, એ કરી શકે છે. અને મિલીનો તો એક પ્રોબ્લેમ છે, એને થોડી વારે કંઈક ને કંઈક ખાવા માટે જોઈએ. એનાથી ભૂખ સહન નથી થતી. કરેક્ટ. અને ખાવાનું પણ ચટપટું જોઈએ છે, જે એને ફરાળમાં મળતું નથી. એટલે મિલી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે. અને એટલે જ બંને જણા બહાર ખાવા જવા માટે પ્લાનિંગ કરીને નીકળતા જ હતા. ત્યાં આરપી સર આવી ગયા, એટલે બંનેનો પ્લાન ફેલ થઈ ગયો. અને હા, મીતાફોઈને કહીને મિલીએ બહારથી ખાવાનું ઓર્ડર કર્યું છે. શૌર્યભાઈ, એને કરવા દો ને જે કરવું હોય. આપણે એ બધામાં માથું નથી મારવું. મિલી બધાની જેમ ઉપવાસ કરી રહી છે એવું કહીને ઘરવાળાને તો છેતરી રહી છે ને. અને આમ પણ આ તો પાપ કહેવાય.
જે પાપ કરશે એ ભોગવશે. આપણે શું કામ ચિંતા કરવાની? રાધા, એ હા આવી ભાભી. ભાભી પણ ખરા છે. આટલો સારો મોકો આવ્યો છે ને કે જે કંઈ નથી કરવાનું. સોરી ભાભી, હું ચૂપ નહીં રહી શકું. તમે કહ્યું એમ હું કોઈને કહીશ તો નહીં, પણ આ બંનેની મજા તો ચોક્કસ લઈશ. આવી રીતે રોજ અલગ અલગ ફૂલોનો હાર બનાવીએ છીએ તો કેટલું સારું લાગે છે, નહીં? આવી રીતે માતાજીની સેવા કરીએ ને તો માતાજી પણ રાજી થતા હોય છે. મિલી, તારી તબિયત સારી છે ને હવે? મને લાગે છે ઉપવાસ કરવાની ટેવ નથી ને, એટલે થોડી મૂરઝાયેલી લાગે છે, હે ને? મિલી, જો તારાથી ઉપવાસ સહન ના થતા હોય ને તો ઉપવાસ કરવા જ જોઈએ એવું ફરજિયાત નથી. કેમ નથી? એના સાસરી વાળા જો ભક્તિભાવ વાળા હશે તો ત્યારે એને અઘરું નહીં પડે. એટલે અત્યારથી ટેવ પાડે ને તો સાસરે જઈને એને અઘરું નહીં પડે. રાધા, મીતા ફઈ જાણે મિલીની મમ્મી ના હોય એવી રીતે ચિંતા કરે છે. પણ આમ જોવા જઈએ ને તો મીતા ફોઈની વાત સાચી જ છે. જો મિલીની મમ્મી હોત તો એ પણ મિલીને આવી જ રીતે ટ્રેન કરતી હોત. મમ્મી, બહુ ભૂખ લાગી છે, તારે આવશે. ઓર્ડર આપ્યો તો છે, આવતા વાર તો લાગે ને. આજે મેં ફરાળમાં નવી વાનગીઓ બનાવવા માટે શંભુ કાકાને કહ્યું છે. મમ્મી, હું એ બધું નહીં ખાઉં. તારા માટે મંગાવ્યું છે ને, ફરાળ ના ખાતી બસ. મિલી શું કે છે? એ તો મિલી એવું કહે છે કે એ નકોડા ઉપવાસ રાખવાનો વિચાર કરે છે. હે ને મિલી? હા, મેં વિચાર્યું કે રાધા 9 દિવસ નકોડા ઉપવાસ રાખતી હતી તો હું પણ એક દિવસ નકોડા ઉપવાસ રાખી જોઉં. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. મીતા ફઈ સાથે રહીને મિલી પણ એમની જેમ ભગવાનને માનતી થઈ ગઈ છે. સંગતનો અસર છે. બહારથી ખાવાનું આવવાનું છે, પછી મેડમને ફરાળ ક્યાંથી ભાવે? આજે ફરાળ મસ્ત બનાવ્યો હતો. કઈ પણ કહો, પણ શંભુ કાકાને રાજુ મસ્ત ખાવાનું બનાવે છે. વાહ ભાઈ વાહ, તમારું ખરું કહેવાય નહીં. શું થયું? તું મને આવી રીતે કેમ જોવે છે? અહીંયા તમારી દીકરી સવારથી ભૂખી છે અને તમે મને ખવડાવવાની જગ્યાએ પોતે પેટ ભરીને ફરાળ ખાઈને આવ્યા. અરે પણ શું કરું, તું તો રશ્મિને ઓળખે છે ને. બળજબરીથી બધા સાથે મને ફરાળ ખાવા બેસાડી દીધી. હવે એને કેવી રીતે ના પાડું? અને હા, તને ખબર છે આજે બધા મારી દીકરીના વખાણ કરતા હતા. મારા વખાણ? કઈ વાત માટે? બધા ફરાળ કરીને ઉપવાસ કરે છે, જ્યારે મારી દીકરી નકોડા ઉપવાસ કરી રહી છે. એ વાત માટે તો આરપીએ પણ તને એપ્રિશિએટ કરી. મારે કોઈના વખાણ નથી સાંભળવા, મારે ખાવું છે. મારા પેટમાં ઉંદેડા બોલી રહ્યા છે. હવે તારો ઓર્ડર આપ્યો તો ખાસો સમય થઈ ગયો, હજી સુધી કેમ નથી આવ્યું? આજ પહેલા તો ક્યારેય આટલી વાર નથી લાગી. ઊભી રહે, હું પૂછી જોઉં. હલો, મેં ઓર્ડર આપ્યો હતો, એ ખાવાનું હજી સુધી કેમ નથી પહોંચ્યું? શું? ક્યારનું નીકળી ગયું છે તો હજી સુધી આવ્યું કેમ નહીં? ઓકે, નવો માણસ આપવા માટે આવે છે. ઠીક છે, હું ગેટ પર જઈને જોઉં છું. આ લોકો પણ ખરા છે, નવા નવા માણસોને મોકલી આપે છે. હું જઈને જોઈ આવું. કોઈ દેખાતું તો નથી. કદાચ સોસાયટીમાં ઘર નહીં મળતું હોય.
હલો, તમારો માણસ હજી સુધી નથી આવ્યો. શું? ઠીક છે, હું ચેક કરીને કહું છું. કોઈ પાર્સલ આપવા આવ્યું હતું? ખબર નહીં મેડમ, હું હમણાં વોશરૂમ ગયો હતો. ઓ ગોડ, હવે ક્યાંથી ખબર પડશે? મિલી માટે મંગાવેલું ખાવાનું શૌર્ય ખાવા બેઠો છે. મને હતું જ, આ રાક્ષસે જ ખાવાનું લીધું હશે. જો તો ખરો કેવો ભૂખડની જેમ ખાઈ રહ્યો છે. ત્યાં મારી દીકરી ભૂખથી ટળવડી રહી છે.